પોતે શિક્ષક મારી નાતના બારીઓ ચાલુ જ બનશે મારી શહનાટનો ચહેર ના મળ્યો તો ખેરાલો જોડે આગધા કરીને ગોમડું હે મારી આગધાની ચહેરાઈ કાઢી જેને આગધાના નામ રાશ મારી આગધળથી વેલણો જોડી રતનપુર ગોગાના મળવાઈશ હે મારા ચહેરના રોમ રોમ છે વગાડજે પટેલની ભક્તિની આસ્થાળની ચેર માતા છે રતનપુરના મહેમાનનો ઘોટોળો રેળાયનું માતા છે વાઘેલા વંશની દેવી ખમાતન ચૌધરીઓ મજા ભાઈ બાપો બાપો છે હા ચૌધરીઓ તમને ભાડીનું છે રાજી ભાઈ ખમાતન 18 આલમની જય બોલું છું ભાઈ વેળાએ મારો ભગવાન ખૂબ ખમા કે છે જય હો આજ તો દિનેશ હોવા ફૂલ ઉડી રહ્યો છે ખરેખરો દાડો છે આજ દેવ બધો હરખી રહ્યો છે સાચું જગત ખમા વરદુઆ કઈ જતી રહી અને મારો ગાડો અમે ખમા કહેવાનો માતા બાપો છે વાત ભાઈ રૂપિયા દાન દોલત તો કદાચ કમાય મળી જશે બુવાજી હતું પણ દીકરોની ખોટ તો કદાચ જગતમાં કોઈ દેવની દયા હોય તો પૂરી થાય બાકી રૂપિયે મળતો દૂધ બાજરી દીકરા તો એની દયા હોય તો જ મળે એની દયા વગર મળતું નહીં પણ જગતમાં દીકરા અલ્લારી દેવી તરીકે હું આખાડાની ચેર ગભરાઈ જઈ ભાઈ બાપો છે ખમાતન પણ આજે દિનેશ કુવા બીજું કોઈ કહેવું નહીં અમની કુવા છે માર ખમા કહેવાય આમાં લાજ રાખજે મારી અમની કુવા છે હું ચહેરા ખમા કહેવા જઉં પણ દિનેશભાઈ ખમા કહેવી છે પણ એક સત્ય કહેવી છે માર ચહેરા જોજા ભોજી હોય આજ ખમા કહેવી છે મારા ચહેરા અને કુવા છે ખમા કહેવી છે હું ખમા કોઈમાં મારી ખમામાં ફેર હશે અને હું સમય હાથે પોય તે બરાબર વેળા લઈને મારો ભગવાન એવું બોલવા લેતો છે વેળા લઈને માથાડાની ચહેરે એવું બોલતી મામા કે આજ કુવા છે ખમા માર કે આવા
અને કૈયાવીમાં કોઈ આવ્યું એને કે એમાં કોઈ પાછું એને પણ ગોક સિકોતરનો પ્રભુ ખમા કહી રહ્યો છે બાપુ બાપુ પણ ત્રીજા એક દેવની ખબર લેજો મારી નીની ઓળખાણ પડી છે રામ માતા આવી ભાઈ ગાવાનું બંધ થઈ ગયું ભાઈ ગોગી 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 બેન લીલી લીલી ચહેર બૈર વાડી માર મન મોયો આ કુવાસે માર ચહેરાને ખમા કહી આવવાની બાપુ બાપુ અને શેર માટેની ખોટ માર છે એને ભાજી નાખવાની એમાં કોઈ આગળ ને એમાં કોઈ પાછું એને આવતા 12 મહિનામાં 2 વાર 3 વાર માતા બોલતી નહીં અને આવતા 6 મહિનામાં તમારા ઘેર ભગવાન મેલી દઉં તમારી કુવાસે ભગવાન મેલી દઉં તો ભુવાજી સંભાળ લેજો મારો હબી માતા બેઠી છે જવું માતા બેઠી છે આ ગામ આ નીનું ગામ તમે આ મોમાં ભોણાની વાત છે ને મોમાં ભોણાની માતાઓ બે હાજર છે હોય પણ મોમાં ભોણાની માતાઓ વચ્ચેનો ભેદ કાઢી નાખજો વેળાએ મો બાવાણી માતા વેળાએ હે વગાડો વગાડો એવું મારા ભગવાન બોલાવતા હશે વેળાએ ભરત બોલ હું આખણાની ચહેર બોલતી હશું જય હો જય હો તે આ બે ગોમો વચીના ને બે દેરોનો માર્ગ કાઢી નાખજો લેવું વેળાએ હું હાથખાણાની ચહેર કહેતી જઉં છું ભાઈ મામા તે ફોટો કાઢો એમાં મજા છે વેળાએ મારો ભગવાન એવું કહે છે ભાઈ ભગવાન એવું કહે છે ભાઈ મારો ભગવાન એવું કહે છે ભાઈ બોલતી હશે તો પાછું વળીને જાઉં બોલતી હશે ને એમને બોલતી નહીં હું માતા હાચું હાચું દિનેશભાઈ ખમા કીધા ખમા નહીં થઈ જતી હવા હું માતા પહેલા બોલી કે દુનિયા ખમા કઈ જતી રહીને મારો વારો ખમા કહેવાનો આવ્યો છું પણ ચૌધરીઓ કોઈ કહેતું હોય કે આ ટેકનોલોજીનો યુગ છે આ વિજ્ઞાનનો યુગ છે અને આ વિજ્ઞાન યુગમાં ડોક્ટરો ના પાડશે ને દીકરા હું ચહેરને આલ્યા છે એને તમારા બનાસકોઠામાં પુરાવા હું ચહેરને આલ્યા છે ભાઈ બાપુ ડોક્ટર એમ કે કોઈ દાડો અવસ્તાર નહીં થાય એવો દીકરા આલી નોમ પાડનારી ચહેરાઈ તમારો ને મારો દેવનો ઓતેડો એક થઈને તમે મારા દીવે ભરત ભુવાય હાથ જોડો ને તમારું ટોપું કરવાના હોતો ભાઈ મારું નામ ચહેરને વગાડજે બાપુ ચહેર મારા ભગવાન ખમા કહેવા આયા છે વેળાએ હું ચૌધરીની માતા ખમા કહેતી છું ભાઈ તેમાં કોઈ આગુ પાછું નહીં થવા દઉં પણ આ ગોગા સિકોતર ખમા કહી રહ્યા છે એવું હું માતા પહેલા બોલી પણ ત્રીજાની સંભાળ લેજો લેવું મારો ભગવાન કહે છે આમ તો રમેલમાં ખમા મજા જ હોય કોઈ બીજું કહેવાય પણ ના કહેતી જવું તો હું ભાઈબંધીની માતા લાગુ બના કોઠા દેશી ઢોલ વાગે હર ભાઈ બના કોઠા દેશી ઢોલ વાગે
આજે ફૂલ ઉછળી જશે સાચું સવારે કાશી ખેતર વવાઈ જશે ભાઈ સાચું મહાનો આ 2 રૂપિયા વાપર્યા છે નો બદલો ભગવાન આલી દેશે એવું મારી ભરત ભુવા છે હનો પર ભૂક્યા છે પણ આ કોઈ ફૂલ ઉડાડીને ઊભા થઈ જાય એમાં પણ મજા જો રાતો ના કદાચ આ જાગરણ કરાવવા 5 રૂપિયા વાપરવાની મરી કોક લઈને ના ઉઠો તો ધૂણવું લાગે એવું આખાડાની માતા બોલું છું ભાઈ મામા અરે મોડવ માલો રે ભાઈ મોડવ માલો રે દેવી મોડવ માલો આજ મારી માવડી મોડવ માલો ઉગતાન મેલડી રવાયા મેલડી રમે રે મારી મેલડી રમે મેલડી રમે રે મારી મેલડી રમે જીવન જગમાલની મેલડી આજ માર મેલડી રમતી ભાઈ દિનેશભાઈ બુવાજી કોમરાજભાઈ આ માતા ધૂણતે એવું બોલી કે કાલ બપોરે હવા બારે હું માતા 2 શબ્દો કહેતી જોઈ આવીના ભગવાન બોલ્યા ભાઈ આવીના ભગવાન બોલ્યા એ બોલ્યા હશે તો કોક હશે પણ તમારી વાટમાં અને ભોણાની વાટમાં કોક પડ્યું છે ભરત ભુવા એવું હું હાથાળે નીચે પાડી જઈશ તે વેળા લઈને બેહજો સમય લઈને બેહજો કોની સંભાળ લેજો અને ત્રીજી વાત ઊભી રાખજો જો દીકરે દૂધ બાજરી દીકરા નેઠવા દે ને એવું મારા ચહેરનું વેણ છે ભાઈ એવું હું આખવાડાની માતા બોલું છું આજ કદાચ કોઈ ધૂણવા આવી છું હું 12 મહિના બોલી નહીં 100 મહિના થોઈને 100 મહિને તમારી કુવસે પ્રભુ આવી જાય આન પ્રભુ મેલી દઉં ભગવાન મેલી દઉં તો સમજી લેજો કે આ વાત છે આખી પાછી નહીં એવું કદાચ હમણાં જૂનો હાથ ઘર સુધી આવતી હોય હું ચહ વિરમ ગોમના વડરાએ વિરમ ગોમના વડરાએ જીવનમાં ઘરી મેળડી હા દેવોનો યુગ આપણા વાતના ખબર ના હોય કોઈ ખોટું પડે આ સતીઓ પર ચાલી રહ્યો છે સાચું સાચું જો આગા પાછા હોય તો એક થઈ જજો એવું હું આખાડાની ચહેર બોલું છું હે ભટોડો જો આગા પાછા ખાતા હોય તો એક થઈ જજો હું આખાડાની ચહેર બોલું છું આન હું માતા ભાડું છે બોલું છું નક લઈને ખિસ્સામાં લઈને હાથાળા જતું રહેવાનું આ 5000 મોણા વચ્ચે બોલું છું અને આ 5000 મોણા વચ્ચે બોલે એમાં કાલ ખોટું પડે તો કોડું જાણી પકડવાનું હે હાથાળાની ચહેર ઊભી રહે મામા એટલે વસંતભાઈ મારી ચહેર એમ કહે છે કે હંપ રાખજો હંપ હોય ને ભગવાન જોડે રે ભાઈ આ હંપનું બોલીશું તો કોઈ ભાડ્યું છે તો બોલીશું એવું ફોટોનો ગણાવું ચૌધરીની માતા બોલું છું તમે મારા છો માટે જીવ બોલે છે માટે કહું છું આ બજાર ચાલે છે આ દુનિયા છે આ દુનિયામાં કાલ બનીને ઘેર ના આવો એની વેળાએ ઓર રાખજો ને કે લોકો તમારી મજા લે વગાડમાં માતા આવી ભાઈ શીખો એમના અવસંગે બેસી જાય કોઈ આગુ પાછું નહીં મેં કા વાત કીધી કે આ વાતની સંભાળ લેજો આન બીજે સદીને સંભાળ લેજો વેળા માથાને ચહેરે ઓળશે છે એમાં કોઈ આગુ પાછું નહીં હોય વેળા મારો ભગવાન કહેતો છે વગાડો વગાડો માતાઈ વગાડી ભાઈ
કેટલા દાડા ઓળીને ઉભા રહો, કેટલા દાડા ખમા ખમા કે હો. સ્પ્રિંગ દબાઈને કુદાઈ દાડેનું માપ ના હોય ચોધરીઓ. એ 18 આલમની માતા બોલું છું ભાઈ. આ જે દાડા કુછાઈ દાડેનું માપ નહીં હોય. પણ ઓમ ફર્યા તેમ ફર્યા ઉજવણીઓ નંખાઈ. પોચ મોટી ચોખા ઉતરાયા. એટલે પેટના દુખાવા કોઈ મટાડવાળું મળ્યું? કાના દુખાવો છે પેટના? બટોળો બોલો. હે ભાઈ આઈ આઈ બાપુ બાપુ મોને તો બોલાય માં ધન જ તને ખમા તને ચેહરભાઈ વાનાજુ હોય ખમા ખમા એ આ પેટનો દુખાવો મટાડી દેવાનો દિનેશભાઈ. અને કાલ સવારે મટાડવાનો. કાલ સવારે બોલું છું. ડોક્ટર ગેરંટી નહીં આલે, હું આથાણાની ચાર ગેરંટી આલીને જાઉં છું. અને કાલ સવારે ના મટી જાય આથાણા આવી જવાનું, ભાડું માર ચેવનાલ દેવાનું. વગાડો માતા આવી ભાઈ. ખમા કહી દો તેમાં કોઈ આગુ પાછો નહીં રાખું. આ કદાચ ફૂલ મારી શહેર પર નોશાજી ચૌધરીઓ તો હું ચૌધરીની માતા ખમા કીધા વગર નહીં જવું. હે વાઘેલા વંશની માતા છું, બોલીને બીજું બોલતી નહીં હું માતા ભાઈ. હઠવાળી માતા છું. એમાં 6 મહિને તમારા ઘેર તમારે કુવાશે માર ખમા કહી દેવાની. એમાં કોઈ આગુ પાછો ન. તમે મારા હોમાં બેઠા છો અને મને બરાબર જોનથી હોભળો છો. વેળા હું આખથાણાની ચહેર ધૂણતી હશું, આખથાણાની ચહેર બોલતી હશું. આન લખી દેજો ઓકળે. જો ના બનાવી દીધું મારું નામ માતા ન કહેવાય ભાઈ. મારો ભગવાન કે છે ભાઈ દિનેશભાઈ, પેટનો દુખાવો તો હું ચહેરો ઉચી લાવી, પેટનો દુખાવો તો મેં હુચી કાઢ્યો છે કદાચ, પણ ચોપડીના ફોલ્લા હજી ઘણો પડે છે ભાઈ. બોલો ને ભાઈ. બટોળો બટોળો બોલો, બટોળો બોલો, બટોળો બોલા બોલા જેવું છે વાનાજુ ભાઈ વાજીગર ભાઈ. ફોલ્લા કને પડે છે, કને ચોબડીએ ખાણા આવે છે ભાઈ? કે છે કોઈ? જેવું છે ભાઈ છે કોઈ ભાઈ? તને ચેહરભાઈ ભાઈ પળ છે પળ છે કોઈ ભાઈ? સોના પડશે એના કરતા વગાડો વગાડો માતાજી ભાઈ, વગાડો. બટોળો આ બટોળો અંતર માળો તો મને ગુગા જેવો મળજો. પણ ભાઈ શેદીનું કોમ જ આશે ચોબડી ઉતારી નાખવાનું. શેદીનું કોમ જ આશે ચોબડી ઉતારી નાખવાનું. સિકોતરનું કોમ છે ભરત બુઆ પેટના દુખાવા અને પેટનો ઓતળો બેહવા ના દેવો. અન ગોગનું કોમ છે મગજનો ચોકઠો ના બેહવા દેવો. હે આ દુઃખ ઉપરથી ખબર પડી જાય કે શિવ દેરું વળજી પડ્યું છે ભાઈ. પણ ચોક વાટ ઘાટ એવું એ બટોળો કરી નાખ્યું છે. કરી નાખ્યો ને લેબુન કાપી 4 રસ્તે મેલ્યા. હે શાય વાળવા જેવું નહીં કોઈ ભુવાઈ કીધું હોય તો કહી દેજો.
જાજી છે ના ના માં પણ હું હાથળાની ચહેર કદાચ બોલે તો લેબોરેટરી કરાવવા વગર હું માતા ધૂણતી જ નહીં આ લેબોરેટરી ના થાય ને દેરું ધૂણતો અને લેબોરેટરી થાય એ સાચું હું કદી વેળ વધારવા માતા નોખતી જ નહીં પણ આ વાળિયા યાર મેલ્યા એ જ કરે છે સાચું કોઈ હાથમાં આવ્યું ન આજ એવું મારા ભગવાન બોલ્યા હોય સાદે શિકોદર ખોટી ના થતી હોય વેળામાં હાથળાની ચહેર બોલતી હાથળાની ચહેર બોલતી હાથળાની ચહેર બોલતી તો જે ગોગાજી સ્પ્રિંગની જેમ ઉછળો તો મોંજો ગલા સાદે શિકોદર ખોટી ની દા મળી ખમા તને છોડ દે છોડ દે છોડ દે છોડ દે શેર ભાઈ ખમા લો કોઈ ડોક્ટરો તો આવી જાય બંધ કરી દી વગાડો વગાડો ઉહાજી માતાજી હેરિયા નોમનો વાઘરી માં એ મેરડીના મંદિરમાં રોતો રોતો ઊંઝી જાય માં ચૈત્ર મહિનાના દાડાયા મારા ઘરમાં ખાવા માટે દોણા નહીં મેરડી અરે રે અરે રે માહિરીઓ રોવે રોવે અરે રે અરે રે મારા સુડી રોવે ભાઈ પણ બટોળો મારી બે હાથ જોડીને વિનંતી મારી છે અને વિનંતી એવી ચૌધરીઓ હું હાથાણાની ચહેર બે હાથ જોડીને વિનંતી કરું છું ભાઈ આજ આ દેવની સંભાળ લેજો લે આના દેવની સંભાળ લેશો તો 6 મહિના દિને જોવા રાહ નહીં જોવી પડે હું હાથાણાની ચહેર કહું છું એવો વેળાએ મારો ભગવાન કહેશો ભાઈ એવું વેળાએ હું હાથાણાની માતા ખોંડ મારીને જઉં છું જાહેરમાં બોલીને જઉં છું અને જાહેરમાં કદાચ બોલીને જતી છું તો લખ લખી દેજો એમાં કોઈ આગુ પાછું નહીં થાય એવું મારો ભગવાન કહેશે ભાઈ પણ દેવને લડવું પડે લ્યા દેવના થવું પડો દેવના થઈને બેહવું પડો દેવના પાસે માગવાનું ના હોય તમારે હું જોવો છે તમારા દીવાની ખબર હોય તમે માગો ને તમને આલી દે એમાં હું માલ છે સાહેબ અને રાતના 12 વાગે અને હવા વેદની નાગણી પડે હેરિયા વાઘરી ને માં મેલડી જગાડે રિયા હે રિયા વાઘરી તારા બાપની મેલડી બોલું છું હવારે દાડો હું કે દરિયામાં 999 નાવડો આવતો હોય અને માથે લાલ ધજા ફરકતી હોય તેમ મોંજી હું તારો કુટુંબ લઈને પરદેશથી ઘેર વળી વગાડો મેલડી આવી વગાડો મેલડી આજ ભુવાજી દીવા કરીએ છીએ મોડવા બોધીએ છીએ આજ 5000 મોણો જમાડ્યું 7000 મોણો જમાડ્યું આજે ફૂલ ઉછાળી રહ્યા તોય ગાય બેસે વખા વખાન વખા હાચું બટોળો હાચું ના હોત કે જો લઈને જતી રહ્યું માં તો પણ જેણા ગામની જેણી માતા છું ચૌધરીઓ આજ સમાજ 18 આલમમાં બેઠો છે અને 18 આલમને કહું છું ભાઈ સાચું પકડજો જાગજો જાગવાની વેળા બની છે જાગજો જાગવાની વેળા બની છે ભાઈ અને નહીં જાગો ને તો ઘરમાં દુઃખ હશે એનાથી બીજું દુઃખ ગાલીને કોક જતું રહે કોઈ ભુવા કોઈ દેવ તમને મારી નહીં નોખે લે ભુવાને પૂછજો ને બોલજો તે ભુવાજી આયા એટલે તો પણ બે તો ઈવન ના બોલે ને કઈ માતા માઈ નો કર વગાડો માતા આવી ભાઈ હમાડી
દેરું ગરીબીમાં જ મળે છે, કોઈને અમીરીમાં મળતું નહીં. અને ગરીબીમાં જે દેરું મળે ને એ 100 વર્ષે કદાચ એની પેઢીની પુનઃ થાક નહીં. કોઈ ઇતિહાસ નહીં હોય ભરત ભુવા કે રૂપિયો વાળા માતા મળી. સાહેબ ઇતિહાસ ભાઈ કોઈ ના પાવડ મને કહેજો. ગરીબ હતા ને માતા મળી, ભાવ હતો ને માતા મળી. અને એ માતાની આજ સેવા પૂજા કરીને આટલા કદાચ તમે આયા. પણ અમારા બટોળો આજે પેટ ભરીને આશી હાલવા છે, પેટ ભરીને આશી હાલું છું, મળવા આશી હાલું છું. હું માતા બોલી એ બે વાતોની સંભાળ લેજો ભાઈ. અને એની સંભાળ લેશો એટલે તમારા ઘેર રોમ આવી જશે. વેળાએ હું આખથાળાની ચહેર બોલું છું ભાઈ. પેટના દુખાવા મારે મટાડી દેવાના, પણ દેવ કે એટલો ઉભારો તો બટોળો હાલ તમારો કેટલો ઘર ભાઈ? 25 ઘર 30 25 ઓગળી કને કપાઈ ગયેલી છે ભાઈ? હતું કોઈ વગાડો બધાઈ. ભોવાપણી કરવા એમનામ ના જવાય. દેરું જો મજબૂત ના હોય તો વળી હજી ઘેર જ ના જઈએ. પણ ચૌધરીઓ તમારો ભાવ છે, ભરત ભુવા ચૌધરી આપણને ભાવ કરીને અહીંયા બોલાયા છે ભાઈ. તો આવતા 12 મહિને દીકરો આલીને એમને કુવાશે દીકરો આલીને મારો ધૂણવા ચહેર આપવાનું ભાઈ. બરાબર ભાઈ? એવું હું નહીં માતા કહેતી રમેલ કરી દેજો, લાખ રૂપિયા 2 લાખ રૂપિયા વાપરી દેજો. આપણે વાપરવું નહીં. એમનામ તમારું ઓગણમાં ચેન બોલાવજો. હું માતા એવું નહીં કહેતી રમેલ કરી નાખજો ભાઈ. ગરીબોને મારવા વાળો અમે દેવ નહીં. પણ એમાં દોષ પાછા ધણીઓ ના હોય છે. એમાં ભુવાય ભરત બહુ શું કરું? તમે 50,000 આલો તો આપણા જેવા લઈને હેડવાના છે, વાળવાના ખરું કે? પણ જાગજો લે, જાગવાની વેળા બની છે. આ સમાજ ચોક લૂંટાય અને અવળા રસ્તા લૂંટાય એવો અમારો જીવ બળો છે ભાઈ. એટલે જાગવાની વેળા બની છે, જાગવાનો સમય બન્યો છે. જાગજો. કોઈ તમને મારી નહીં નોખત. દેવ હોય તો 1 કરોડનો ન્યાય છે તો 1 રૂપિયા ટકામ છોડી દે. આજ તમારા સમાજની માતા 18 આલામાં બેઠો છે. આજ મારા સમાજનો દર્શન વધારો થાય છે એટલે મારા સમાજને ટકોર કરીને જગાડીને જઉં છું જાહેર મંચ ઉપરથી ભાઈ. તે મારો ભગવાન આ કાશે ક્ષેત્ર વવરાઈ દેશે ભાઈ. ગવૈયો મજા ભાઈ, બાપો આવનારા હોને મજા ભાઈ. બાબલા નહળ અરે લાવો માર ભાઈ. ભાઈ ભુવાજી એક જ મિનિટ હું કહી દઉં માતા. પૂનમના દાડા હાથાળા મોકલજો ને એમાં મજા ભાઈ. પૂનમના દાડા હાથાળા મોકલી દેજો ને ભાઈ. દીકરા ના હોય હાથાળા આવી જજો. દીકરા આપણા દેવાના એની ગેરંટી. એવું હું હાથાળાની ચેર બોલું છું ભાઈ. પણ ભાવ છે અને તમે ભાવ કરીને કદાચ આયા છો ને ભાવ કરીને ભેળું પૂછે હને કર્યું છે તો મારો ભગવાન પાર પાડી દેશે. ઓગળી કની કપાઈ ગયેલી હતી એટલે વાત મારી અધૂરી છે. એટલે વાત મારી અધૂરી છે. ઓગળી કની કપાઈ ગયેલી હતી એટલે વાત મારી અધૂરી છે. વળીને દીકરો આલીને આવું જે દાડો હોય એ દાડો જો પૂરી ના કરી ચાલું તો મારું નામ ચહેર ન કહેવાય. સરકારી ડોલી મજા, ઓર્ગન મજા, આ મોડવે મજા, રસોઈ ને મજા, આવનારી માતાઓનો
ભાઈ રતી રતી આશીર્વાદ આપીને જશે બુવાજી ઓ તે જેવા દેવના રંગમાં રંગાયેલા છો ભાઈ માતાજી મેલડીને દર્શન કરાવો ભાઈ કરાવો કરાવો જેવા દેવના રંગમાં રંગાયેલા છો સારું હો મેલડી એવા રંગાયેલા રહેજો ભાઈ એવું મારી જીવનો પ્રભુ કે છે હું માતા ખૂબ કમાતી છું વેળાએ મહાકાળની માતા બોલું છું ભાઈ જીવન બારની હટાણું હોરવા માટે કડીની બજારમાં ઓણિયાની દુકાની હટાણું હોરતી વેપારી ઓણિયા વાતે વળ્યા કડીના રાજાનો હુકમ છે બેહોણાથી જીવન બાર ને લાઈ કડીની જેલવો પુરવાના હું મેરણી ખમાખ્યું છું ભાઈ સવારે તેલ ફૂલ ચડાવશો મેરણી તમારો જાતો જાન લઈ લેશે ભાઈ પણ ભટોળો જેવું હાથાળાની ચહેરું નમો છે એવું તમારી માતા નમજો આ તમારી માતાની સંભાળ લેશો તો મને ચેન સારું ગમશે ચેર ખમા કઈ જતી રહેશે એના ઘેર ખમાવો ન કહેવાનું છે સમજાય ના માટે ઘણું છે હટાણું કરવા રહેતી નહીં ભુવાજી લુગડાનો કાસડો વાળા કડીની બજારમાંથી દોડવાનું ચાલુ કરે દોડતા દોડતા ઘેર આવે ભાઈને દુઃખ હોય એટલે પુનઃ દુઃખ થાય પિયરમાં કોકનું માથું દુખે એટલે કુવાસીથી રેવરાય ને ભાઈ આજની સભામાં એવું મારી ચેવના પ્રભુ કિસે મારી ચેવના રોમ એવું કિસ્યું આ ગોક શિકોતરના પ્રભુ એવું કિસ્યું ભાઈ જે જેવું આ નાભીમાં લઈને આવ્યું છે જેવું નાભીમાં લઈને બેઠું છે કોક જોવા આવ્યું છે કોક હોપડવા આવ્યું છે કોક માગવા આવ્યું છે કોક જોવા આવ્યું છે કે ચેવા ભુવા મોથો લાવું છે જોવા જઈએ પણ જેવું જેની નાભીમાં પડ્યું છે જેવું જેની નાભીમાં પડ્યું છે એવું આ ગોક શિકોતરનો રોમ પૂરું કરી આલ છે ભાઈ એવું હું હાથાણાની માતા પણ દેવ ધૂણતું હોય દેવ બોલતું હોય આ એ દેવ સામે ટગર 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 કદાચ 5000 માણસ જોઈ રહ્યું હોય આ એ દેવ બનાવીને જતું રે દેવ બોલીને જતું રહેશે હું માતા મારા ઘેર જતી રોય કીધું ની સંભાળ તમારા લેવાની છે ભાઈ અને તમે લેશો તો તમારો પટોળો બેડો પાર થઈ જશે તમારો બેડો પાર થઈ જશે પણ મોમા ને ઘોડાની વાત જે વચમાં પડી છે અને દેવના વચમાં પડી છે એ વાત પૂરી ના થાય તો મારું નામ ચહેર ન કહેવાય ભાઈ હો ભાઈ કડીના રાજાનો ઓર્ડર છે તમને જેલમાં પૂરવાના છે તમે જતા રહો જીવન બાર કે છે મારી મેળડી ભેળી છે તારુંથી કોઈની તાકાત નહીં મને જેલમાં પૂર ભાઈ કોણ વાતો કરે છે કડીના રાજાની સેનાઈ જીવન બાર કડીની બજારમાં મજા એવો વેળાએ મારો ચહેરો પ્રભુ વધારે આલવની જય બોલો છો ભાઈ વેળાએ હું આખાણાની માતા જય બોલું છું હજી બીજી રમેલમાં જવું છે સટલાસણા પણ દિનેશભાઈનો ભાવ ખૂબ હતો અને કદાચ ભાઈબંધીની વાતમાં હું ચહેર ધૂણવાયું છું તો દિનેશભાઈ 100 મહિનામાં મારા ચહેરને પૂરું કરી આલવાનું એના પગ પકડીને એવું વેળાએ હું આખાણાની માતા વચન આલીને જઉં છું ભાઈ એવું મારો ભગવાન કહે છે તમારો પેટનો દુખાવો મારે મટાડી દેવાનો ચહેર ન એવું હું હાથાણાની ચહેર કહું છું ભાઈ ચોય બે ભેતો વચ્ચે દિવાલ ચણી નાખીશ ભાઈ કને ચણી નાખી લે કને ચણી નાખી બે ભેતો વચ્ચે દિવાલ
કને ચણીનો છે ભટોળો કને ચણીનો છે વચમાં દિવાલ કરી દીધી બે ભાગ પાડી દીધા કરી દીધા બે ભાગ કર્યા હશે નહીં કર્યા હોય તો કર્યા હશે એવું ના ચાલે કરી નો છે નહીં ખબર ભાઈ ડાયરેક્ટ આગળ આપવા દીજો લો વેળાએ દિનેશભાઈ જય બોલું છું મારો ભગવાન જય કહેશે ભાઈ જય માં. સુરેશભાઈ ભગવતસિંહ મજા ભરતભાઈ મજા કિશોરભાઈ મજા વિશાલ મજા ભાઈ હવને મારા ભગવાન જય કહેશે હવને ખૂબ ખમાન મજા ભાઈ રાજા રાવણને ભેમોનાયો એ દાડ દેવી કડીના રાજાના ભેમોનાયો એ દાડ મેલડી જીવન વારના ધૂળવાઈ ભાઈ ખૂબ મજા આવ્યું વેળાએ મારો ભગવાન કે હવની જય હા તારી જય એવું મારી જયનો પર્વ ખૂબ ખમા કહેશે ભાઈ જય હવની જય ભલે વેણયને વધાવાની વચ મોરે વેણયને વધાવાની વચ મોરે પૂનમના દાડામાં વાર્તા બોલી માતા ટચ મોરે જો પૂનમના દાડા સાતવાળા ચેર માટે આવજો ત્યાં અમે પાહું પોણી પાહું ખવડાવીશું બેહારીશું એસીમાં બેહારીશું આમ દીકરાના આશીર્વાદ આલીશું દીકરો આપી દેવાનો એની મારી ગેરંટી હવે તારી ના હું આખું પાલું હવે ચા પીવો ભાઈ આખું પાલું